નમસ્કાર મિત્રો આજ તમારી સમક્ષ આપની વૃષભ રાશિ હોય અથવા વૃષભ લગ્ન હોય ત્યારે લગ્નમાં ક્યારે મોડું થાય છે અને એ લગ્નમાં જે વિલંબ થતો હોય એના કયા ઉપાયો છે સવિસ્તારપૂર્વક તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. મિત્રો, વૃષભ લગ્ન આપનું હોય અથવા વૃષભ રાશિ હોય ત્યારે જન્મ કુંડળીમાં બીજો ભાવ જોવો ખૂબ જરૂરી છે. કેમ કે મિત્રો, બીજા ભાવથી લગ્નમાં વિલંબ જોઈ શકાય છે. બીજો ભાવ છે, આમ તો જન્મકુંડળીના માધ્યમથી જોઈએ તો એમને ધન ભાવ માનવામાં આવે છે, કુટુંબ ભાવ માનવામાં આવે છે, વાણીનો ભાવ માનવામાં આવે છે. પણ વૃષભ લગ્ન હોય તો આપણા પરિવારથી જ લગ્નમાં વિલંબ થાય છે, મોડું થાય છે. કયા ગ્રહોની ઉપસ્થિતિ લગ્નમાં મોડું કરાવે છે એ પણ સચર્ચા આજે આપણે કરશું. વૃષભ લગ્ન હોય મિત્રો તો બીજા ભાવમાં જો સૂર્ય મહારાજ બિરાજિત હોય તો આવા જાતકો પ્રભાવશાળી તો હોય છે, પણ આકર્ષણ પણ સારું હોય છે, પણ પોતાના પરિવારમાં જેટલો પ્રેમ રાખવો જોઈએ એ પ્રેમ રાખી શકતા નથી. પરિવાર પ્રત્યેના ઝઘડાઓ વધે છે, કંકાસ વધે છે અને એમના જીવનની અંદર પરિવારથી લગ્નમાં મોડું થવાની સંભાવના વધી જાય છે. અથવા બીજા ભાવની અંદર આપનું વૃષભ લગ્ન છે તો બીજા ભાવની અંદર રાહુ મહારાજ હોય તો આવા જાતકો જોવામાં આવ્યું છે ખૂબ ધન કમાય છે, સાથે સાથે ધનનો વ્યય પણ કરે છે. ધન આવે છે પણ ખરું, પણ એ ધન ખર્ચાળ ખૂબ હોય છે. સાથે એમના સંબંધો એમના પરિવારથી વધારેના મિત્રોમાં હોય છે અને પરિવાર પ્રત્યેથી દૂર રહે છે. એટલે પણ પરિવારના માધ્યમથી ક્યારેક લગ્નમાં ખૂબ જ મોડું થવાની સંભાવના વધી જાય છે. સાથે બીજા ભાવની અંદર મંગળ દેવતા હોય તો પણ લગ્નમાં મોડું થાય જ છે. કેમ કે દક્ષિણની અંદર મંગળ બીજા ભાવમાં હોય તો એમને માંગલિક કુંડળી માનવામાં આવે છે. જેમ કે અન્ય રાજ્યોમાં પ્રથમ ભાવમાં મંગળ હોય, ચોથા ભાવમાં મંગળ હોય, સાતમા ભાવમાં મંગળ હોય, આઠમા ભાવમાં મંગળ હોય, 12મા ભાવમાં મંગળ હોય તો તેમને મંગળવારી કુંડળી કહેવામાં આવે છે. પણ દક્ષિણમાં બીજા ભાવમાં મંગળ હોય ને તો પણ એમને મંગળવારી કુંડળી માનવામાં આવે છે. એટલે લગ્નમાં મોડું થાય છે. જો બીજા ભાવમાં મંગળ હોય તો આવા જાતકોએ જન્મ પત્રિકા મેળાપક કરીને જ લગ્ન કરવા જોઈએ. સાથે જો બીજા ભાવની અંદર શનિ મહારાજ ઉપસ્થિત હોય, શુક્ર અને શનિનો મિત્રતાનો ભાવ છે, એટલે શનિ મહારાજ તો કોઈ પણ જાતનો વિલંબ કરાવતા નથી. સાથે રાહુ અથવા કેતુ મહારાજ બીજા ભાવમાં હોય તો આવા જાતકોએ અનૈતિક સંબંધો રાખવાના જોઈએ, બીજાની વાતમાં ના આવવું જોઈએ. પરિવાર પ્રત્યે કોઈ પણ પ્રકારના વિચાર અલગ પડતા હોય તો એ વિચારોને મેળવવાની અવશ્ય કોશિશ કરવી જોઈએ. પરિવાર પ્રત્યેનો પ્રેમ વધારવો જોઈએ. સાથે સાથે પરિવારના કુટુંબીજનો તરફથી કોઈ પણ રીતે લગ્નમાં મોડું થાય છે. આ તો આપણે કારણની વાત કરી. હવે ઉપાય ક્યાં કરવા જોઈએ? આપણી જન્મ કુંડળીમાં બીજા ભાવમાં આ ગ્રહોની ઉપસ્થિતિ છે, આપનું વૃષભ લગ્ન છે, તો કયા ઉપાયોથી આ દરેક પ્રકારનો વિલંબ દૂર થઈ શકે? મિત્રો, ઉપાયોની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તો ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. તમારી કુંડળીમાં બીજા ભાવમાં કોઈ પણ ગ્રહ ઉપસ્થિત છે અથવા આપનું વૃષભ લગ્ન છે અને મોડું થાય છે તો મિત્રો જરૂર કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. મિત્રો, આપણે જે પણ ચર્ચા કરીએ છીએ રાશિ અને લગ્ન ઉપર ચર્ચા કરીએ છીએ. આપણે આપણી જન્મકુંડળી બતાવ્યું હોય તો વિડીયામાં નંબર આપ્યા છે, સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી શકો છો, આપ
SMS કરી શકો છો. મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો ઓનલાઈનની વ્યવસ્થા આપણે રાખી છે અને જન્મકુંડલી આપને મોકલવામાં આવશે PDF ફાઇલ કરીને. સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપની કુંડલીનું વિશ્લેષણ કરી દેવામાં આવશે. આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. આપને સરળ ઉપાય બતાવવામાં આવશે જેનાથી આપના લગ્નમાં વિલંબ થતો હોય ઉપાયોના માધ્યમથી દરેક પ્રકારના જે અડચણ છે દૂર થઈ શકે. હવે ઉપાય ક્યાં કરવા જોઈએ? બહુ સરળ ઉપાય બતાવું છું મિત્રો. અને આ ઉપાય એમના માતા પિતા પણ કરી શકે, સાથે સાથે જેમના લગ્ન થતા નથી તે પણ કરી શકે. સરળ ઉપાય છે. આપને 7 ધાન્ય ભેગા કરવાના છે. આ 7 ધાન્ય ભેગા કરી શુક્રવારના દિવસે આરંભ કરી રોજ પક્ષીઓને અડધો કિલો એ ધાન્ય જરૂર પધરાવજો અથવા નાખજો. અડધો કિલો ન નાખી શકો તો 200 ગ્રામ રોજ એ ધાન્ય ભેગું કરી જ્યાં પક્ષીઓ આવતા હોય ત્યાં આપણે દાણા પધરાવવાના. માતા પિતામાંથી કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે, પણ કરવાનો એ છે કે માતા કરે તો માતાને જ કરવાનો છે, પિતા કરે તો પિતાને જ કરવાનો છે. સાથે આ પક્ષીઓને દાણા નાખ્યા પછી ઘરે આવી પોતે સ્વયં કરે ઉત્તમ છે. માતા પિતામાંથી કોઈ પણ કરે તો એક સમય નિશ્ચિત કરવાનો છે. એ સમયે આ મંત્રના જપ કરવાના છે. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શ શુક્રાય નમઃ. આ મંત્રની સ્ફટિકની માળાથી રોજ 2 માળા કરવાની છે. જો એમના માતા પિતા કરે તો પેલા સંકલ્પ કરવાનો છે. જે તિથિમાં શરૂઆત કરો, જે માસમાં શરૂઆત કરો, એ જલ લઈ તિથિ સાથે વાર શુક્રવાર છે સાથે મહિનો બધું બોલી દીકરી અથવા દીકરાનું નામ લઈ હું આ જપ કરું છું આવું બોલી સાથે એ સંકલ્પ મૂકવાનો છે અને મારા દીકરા અથવા દીકરીના ખૂબ જ શીઘ્રતાથી જલ્દીથી લગ્ન થઈ જાય. રોજ 2 માળા કરવાની છે, નિયમિત રીતે કરવાની છે. સાથે પોતે કરે તો પણ 2 માળા કરવાની છે. અને શુક્રવારના દિવસે આપને ખાસ કરીને સફેદ વસ્તુનું દાન કરવાનું છે. જ્યોતિષ આચાર્યને બતાવી, જન્મકોને બતાવી શુક્રનું રત્ન એટલે કે હીરો, ડાયમંડ પંચાંગ કર્મ કરી અને આપ ધારણ પણ કરી શકો છો. આ રીતે કરશો તો મને લાગે છે કે આપના જીવનમાં જે પણ મોડું થાય છે લગ્ન બાબતમાં જરૂર દૂર થશે. મિત્રો, આવા જ ઉપાયો તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.